શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોને આતિથ્ય આપી ધ્વજા પૂજા અને ભોજન પ્રસાદી કરાવી। એસી દિવ્યાંગ અને એમના સેવકોએ સોમનાથ મહાદેવને આનંદપૂર્વક ધ્વજા પૂજન કર્યું। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં ટ્રસ્ટની દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓને બિરદાવી રહી છે પ્રત્યેક દિવ્યાંગ સેવા સંસ્થા। શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવનાર યાત્રીઓને અગ્રિમતા આપી તેઓને સરળતાથી શ્રી સોમનાથ મહાદેવના દર્શન મળે તેવી સુલભ યાત્રા સુવિધાઓથી સુસજ્જ છે। તેમાં પણ ખાસ કરી સિનિયર સિટીઝન અને દિવ્યાંગોની સેવા માટે ટ્રસ્ટની તાલીમ અને વ્યવસ્થાઓ સોમનાથને પ્રથમ બેરિયર ફ્રી મંદિર બનાવે છે, જેના પરિણામે વૃદ્ધો અને દિવ્યાંગ સોમનાથ દાદાના સુખપૂર્વક દર્શન કરી રહ્યા છે અને આ દર્શન સાચા અર્થમાં જીવ અને શિવનું મિલનમાં સાક્ષાત્કાર કરાવે છે। જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં મનોદિવ્યાંગ બાળકોની સેવા કરતી સાંપ્રત ટ્રસ્ટ દ્વારા સોમનાથ ટ્રસ્ટને 80 જેટલા દિવ્યાંગ બાળકોને દર્શન પૂજા હેતુ સંપર્ક કરવામાં આવ્યો હતો। ત્યારે તમામ મનોદિવ્યાંગ મહેમાનોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી તેમનું અદેકરું સ્વાગત કરવામાં આવ્યું। સાથે જ તેઓને ટ્રસ્ટની દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધા અંતર્ગત ઇલેક્ટ્રિકલ ગોલ્ડ કાર્ટમાં મંદિરમાં લવાયા ગોલ્ફ કાર્ટમાં મંદિર લવાયા। તમામની વિશેષ વ્યવસ્થા અનુસાર સોમનાથ મહાદેવને શાંતિપૂર્વક દર્શન કરવામાં આવ્યા। સાથે ટ્રસ્ટના સકીર્તન ભવનમાં મનોદિવ્યાંગ બાળકો અને તેમના સેવકોને ભક્તિભાવપૂર્વક ધ્વજા પૂજા કરાવી તમામને દાદાનો પ્રસાદ આપવામાં આવ્યો। સાથે સોમનાથ દાદાના વહાલા ભક્તો તરીકે તમામ દિવ્યાંગ અને તેમના સેવકોને મોઘેરા મહેમાન તરીકે મહાપ્રસાદ સ્વરૂપે ભોજન કરવામાં આવ્યું। દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં દિવ્યાંગ માટે સોમનાથ તીર્થમાં કરાલ વ્યવસ્થાઓથી અભિભૂત થઈ મનોદિવ્યાંગ બાળકોની સેવા કરનાર સાંપ્રત ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ પરપાર ટ્રસ્ટ પરિવારનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો। બ્યુરો રિપોર્ટ ભીમજીભાઈ બચગુતર, ગીર સોમનાથ। અમારી સંસ્થાના 87 બાળકો અતિ ગંભીર દિવ્યાંગ બાળકો છે। ખાસ અમારો ઉદ્દેશ એવો હતો કે સોમનાથ દાદાનું પૂજન કરી, ધજા પૂજન કરી અને ધજા ચડાવવી। આપણા પીએમ મોદી સાહેબ જે આ ટ્રસ્ટના અધ્યક્ષ છે, સોમનાથ મંદિરના અધ્યક્ષ છે, તેમની સતત નજરાનીમાં આ જે સોમનાથ મંદિર છે એમાં ખૂબ સારી સુવિધા મળે છે। દિવ્યાંગો છે જ વીઆઈપી છે। આ મંદિરને એવી એક લાગણી અને એક એમનો નિયમ છે કે દિવ્યાંગો આવે એમને મંદિર સુધી કઈ રીતે લઈ જવા, એમને કોઈ અગવડતા ન પડે, દિવ્યાંગોને તમામ સુવિધા આપી। અમારી 87 બાળકો જે છે એમને બસ લઈને આજે આવ્યા તો ઠેઠ મંદિરના પરિસર સુધી તમામ સ્ટાફ બધાએ સતત સહકાર આપી અને મંદિરમાં અમે જે પૂજા કરી એમાં સતત સ્ટાફ સહકાર આપી અને જે આ મંદિરની જે સુવિધાઓ છે કે દિવ્યાંગોને કોઈ અગવડતા ન પડે, મંદિર સુધી લઈ જવા, ધજાનું પૂજન કરી અને તેમજ તેમને ભોજનની પણ વ્યવસ્થા કરેલી છે, તમામ પ્રસાદી આપેલ છે। એટલે આ જે મંદિરમાં ખરેખર જે વ્યવસ્થા છે એ મંદિરના ભાગરૂપે સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે જ છે, પણ જે પીએમ મોદી સાહેબની જે એક લાગણી છે દિવ્યાંગો પ્રત્યે, દિવ્યાંગોનું એક અલગ નામ આપેલું છે, મોદી સાહેબના જે એક અભિગમ છે એમાં આ સોમનાથ ટ્રસ્ટમાં ખરેખર સારા કાર્યો થાય છે। અમારા દિવ્યાંગ બાળકોને આજે ખૂબ સુવિધા મળી, ધજાની વ્યવસ્થા કરી અને ધજા પૂજા કરી અને ધજા ચડાવેલ અમારા દિવ્યાંગ બાળકો અને મારું જીવન ધન્ય છે। ખરેખર પીએમ મોદી સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ, આ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।